ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં એપ્લિકેશન્સ ઓફ ડાયઝોમિથેન નો ઉપયોગો તમને કરાવી દીધું છે કે એસિડિક પ્રકારના OH હોય, દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ, તેનું એસ્ટરિફિકેશન કરે અથવા એને એસ્ટરમાં રૂપાંતર કરે છે, અને ફિનોલિક સમૂહ હોય તો ઇથરમાં રૂપાંતર કરે છે. હવે આપણે જોઈએ આલ્કોહોલનું મિથિલેશન. કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલિક સમૂહના જે હાઇડ્રોજન છે એ એસિડિક પ્રકારના હોય, એની સરળતાથી મિથિલેશન થાય. પરંતુ જ્યારે આલ્કોહોલ સમૂહ હોય એ તટસ્થ હોય છે, એટલે એના માટે ઉદ્દીપક વપરાય છે તો એનું પ્રક્રિયા મિથિલેશન થાય. દાખલા તરીકે ROH, અહીંયા R શું છે? આલ્કાઇલ સમૂહ, તો એને આલ્કોહોલ કહેવાય. આલ્કાઇલ સમૂહ એની પ્રક્રિયા ડાયઝોમિથેન સાથે કરીએ, એને ઈથરમાં દ્રાવણ બનાવીને કરવાનું હોય દ્રાવક તરીકે. તો આ માટે શું જોશે? ઉદ્દીપક ની હાજરીમાં ને ઉદ્દીપક તરીકે લઈ શકીએ બોરોન ટ્રાયફ્લોરાઇડ BF3. આ છે ઉદ્દીપક, એટલે કેટલિસ્ટની પ્રેઝન્સમાં પ્રક્રિયા થાય. આલ્કોહોલ છે, આ છે આલ્કોહોલ ઈથરમાં રૂપાંતર થાય છે. શોમાં રૂપાંતર થાય? ઈથરમાં. ROCH3 વત્તા N2 આ છે ઈથર. બરાબર? દાખલા તરીકે આપણે લઈએ મિથેનોલ. ડાયઝોમિથેન પ્રક્રિયા સાથે પ્રક્રિયા કરીએ કેટલિસ્ટની હાજરીમાં, ઉદ્દીપકની હાજરીમાં, તો એમાંથી એનું મિથિલેશન થાય, ડાયમિથાઇલ ઈથર બને, વત્તા N2 શુંમાં રૂપાંતર થાય? તો ઈથરમાં. તો આ છે મિથેન અથવા એને કહેવાય ડાયમિથાઇલ ઈથર. બરાબર? આ જ રીતે આપણે ઉદાહરણ આપી શકીએ. ઇથેનોલ, એક કાર્બન વધારીને ઉદાહરણ તમે લખી શકો. બરાબર? તમે આમાં એક CH2 ઉમેરી દો તો શું થશે? CH3CH2OH વત્તા ડાયઝોમિથેન CH2N2. આ બંનેની પ્રક્રિયા કરે તો શું રૂપાંતર થાય? ઈથરમાં. CH3CH2OCH3 વત્તા નાઇટ્રોજન વાયુ. આ છે ઇથેનોલ. અને આ તમારે ન લખવું હોય તો તમે લખી શકો C2H5OH. આ શું છે? ઇથેનોલ અથવા ઇથાઇલ આલ્કોહોલ. આ બંનેની પ્રક્રિયા કરો તે એક જ છે, બંનેમાંથી કોઈ પણ એક લખી શકો. આમાંથી બનશે C2H5OCH3 ને વત્તા નાઇટ્રોજન તો આવશે. તો આ છે
મિથોક્સી ઇથેન અથવા આને કહેવાય મિથાઇલ ઇથાઇલ ઇથર, મિથાઇલ ઇથાઇલ ઇથર. અને આલ્ફાબેટિકલ લખવું હોય તો શું આવશે? ઇથાઇલ મિથાઇલ ઇથર, ઇથાઇલ મિથાઇલ ઇથર. અથવા આપણે લખી શકીએ મિથોક્સી મિથોક્સી ઇથેન. નામકરણ તમને આવડે છે એટલે તમારી રીતે તમે લખી શકો. હજી એક ઉદાહરણ તમને કરાવી દઉં પ્રેક્ટિસ માટે. CH3 CH2 CH2OH ને શું કહેવાય? N પ્રોપેનોલ, N પ્રોપેનોલ, 1 પ્રોપેનોલ, N પ્રોપેનોલ વત્તા શું આવશે? ડાયઝોમિથેન, ડાયઝોમિથેન શું બનશે? આલ્કોહોલ છે, ઇથરમાં રૂપાંતર થાય તો CH3 CH2 CH2O CH3 વત્તા N2 વાયુ. તો આ છે મિથાઇલ. આ શું થશે? મિથોક્સી પ્રોપેન, મિથાઇલ પ્રોપાઇલ ઇથર. આ છે મિથાઇલ મિથાઇલ પ્રોપાઇલ ઇથર. અથવા શું આવશે? મિથોક્સી પ્રોપેન, મિથોક્સી પ્રોપેન. હવે આપણે જોઈએ પ્રાથમિક એમાઇનનો મિથિલેશન. બરોબર, પ્રાથમિક એમાઇનનો મિથિલેશન. પ્રાથમિક એમાઇન હોઈ શકે અથવા દ્વિતીયક એમાઇન હોય. દ્વિતીયક એમાઇન નું મિથિલેશન. તો ડાયઝોમિથેન છે, પ્રાથમિક એમાઇનનું મિથિલેશન થી શું બનશે? દ્વિતીયક એમાઇન. અને દ્વિતીયક એમાઇન માંથી શું બનશે? તૃતીયક નાઇટ્રોજન અથવા એમાઇન. બરોબર. દાખલા તરીકે NH2 આલ્કાઇલ અથવા એરાઇલ સમૂહ હોય ને ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા, ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા આમાંથી આ માઇનસ એટલે આમાંથી એક પ્રોટોન મેળવશે ને અહીંયા માઇનસ ચાર્જ આવે નાઇટ્રોજન ઉપર. આ નાઇટ્રોજન છે આ કાર્બન સાથે બંધ બનાવે, અહીંયાથી નાઇટ્રોજન દૂર થાય તો બને RNH CH3 વત્તા N2. શું મળશે? દ્વિતીયક એમાઇન. N મિથાઇલ એમાઇન બને. શું બને છે? N મિથાઇલ એમાઇન.
क्या प्रकारना एमाइन छे तो द्वितीयक અને આ દ્વિતીયક હોય RNH CH3 તો આ છે દ્વિતીયક એમાઇન अथवा એને કહેવાય વિસ્થાપિત એમાઇન अथवा विस्थापित एमाइन। आनी प्रक्रिया डायजोमिथेन साथे करिए N2 एमांथी शुं थशे पाछो आ माइनस छे आ प्रोटोनेट छे CH3 बने अने अहींया नाइट्रोजन पर चार्ज आवे माइनस आ छे कार्बन साथे बंध बनावशे आमांथी नाइट्रोजन वायु तरीके दूर थाय એટલે શું બનશે RNCH3 વત્તા N2 એટલે શું બને તૃતીયક એમાઇન NN તૃતીયક એમાઇન अथवा શું બનશે NN डायमिथाइल एमाइन આપણે ઉદાહરણ લે તો N મિથાઇલ એનિલિનની બનાવટમાં NN ડાયમિથાઇલ એનિલિનની બનાવટમાં ડાયઝોમિથેનનો ઉપયોગ થાય છે। આપણે લઈ શકીએ C6H5NH2 આ છે એનિલિન કયા પ્રકારના એમાઇન કહેવાય તો પ્રાથમિક એમાઇન ની પ્રક્રિયા કરવાનું છે ડાયઝોમિથેન સાથે એમાંથી બને N મિથાઇલ NHCH3 વત્તા N2 શું બનશે તો આ શું છે એક પ્રકારનું મિથિલેશન પ્રક્રિયા CH3 સમૂહ શું થાય છે દાખલ થાય તો આ છે N મિથાઇલ એનિલિન अथवा એને શું કહેવામાં આવે છે કયા પ્રકારના એમાઇન કહેવાય તો દ્વિતીયક એમાઇન બરોબર તો ડાયઝોમિથેન છે NN ડાયમિથાઇલ એનિલિનની બનાવવા માટે ઉપયોગી છે। હવે આપણે લઈએ C6H5NH વત્તા ડાયઝોમિથેન સાથેની પ્રક્રિયા કરવાનું છે સાથે પ્રક્રિયા કરતા આપણને લખી દીધું છે આ છે N મિથાઇલ એનિલિન કયા પ્રકારના એમાઇન કહેવાય વિસ્થાપિત અથવા દ્વિતીયક એમાઇન अथवा विस्थापित एमाइन सब्स्टिट्यूटेड एमाइन आनी प्रक्रिया करे तो एमांथी बने CNN हाइड्रोजन की जगह शू दाखल करवानुं छे CH3 वत्ता N2 आ बने छे N, N डायमिथाइल एनिलिन क्या प्रकारना एमाइन कहेवाय नाइट्रोजन साथे एक पण हाइड्रोजन नथी जेने कहेवामां आवे छे तृतीयक एमाइन बरोबर तो આવી રીતે प्राथमिक अथवा द्वितीयक एमाइनो शू करे छे एमां CH3 समूह दाखल करे अथवा एनुं मिथिलेशन करे छे।
હવે આપણે જોઈએ વિષમ ચક્રીય સંયોજનોની બનાવટમાં વિષમ ચક્રીય સંયોજનો નું સંશ્લેષણમાં ની બનાવટમાં કાર્બન સિવાયના વિષમ પરમાણુ હોય નાઇટ્રોજન, ઓક્સિજન, સલ્ફર એવા ચક્રીય સંયોજનોને શું કહેવામાં આવે છે? વિષમ ચક્રીય સંયોજનો. તો શું કહેવાય એને? હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. હેટરોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. અગાઉના ઉદાહરણમાં જોયા કે ડાયઝોમિથેન છે ત્યાં શું છે? ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે છે. અત્યારે આપણે જે લેવાનું છે વિષમ ચક્રીય સંયોજનમાં જેમાં નાઇટ્રોજન છે એમાં પ્રક્રિયાકારક સાથે રિએક્ટન્ટ સાથે જોડાશે. તો એમાં આપણે લઈ શકીએ એસિટિલિન અથવા ઇથિલિન સંયોજનોની ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા એક પ્રકારના યોગશીલ પ્રક્રિયા થાય અને ચક્ર બને છે. તો આ પ્રક્રિયાને કહેવામાં આવે છે સાયક્લો એડિશન. એમાં નાઇટ્રોજન છે પ્રક્રિયાકારક અથવા રિએક્ટન્ટમાં જોડાશે, દૂર થશે નહીં. તેને કહેવામાં આવે છે નાઇટ્રોજન ઇઝ રિટેન. આ છે એસિટિલિન ત્રિબંધ ધરાવતા સંયોજન. એસિટિલિન અને આપણે લઈ શકીએ ને શું કહેવાય? ઇથિન ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરવાનું છે. CH2N ડબલ બોન્ડ N ઉપર ચાર્જ છે માઇનસ, અહીંયા છે પ્લસ. આ છે કાર્બન ઉપર પ્લસ ચાર્જ છે એટલે એ છે ઇલેક્ટ્રોફાઇલ તરીકે વર્તે. આ ઇલેક્ટ્રોન અહીંયા જોડાય તો અહીંયા ચાર્જ શું આવશે? માઇનસ. અને આ કાર્બન ઉપર આવે પ્લસ. તો આ છે આના સાથે ચક્ર બનાવે. ના નાઇટ્રોજન છે આ કાર્બન સાથે ચક્ર બનાવે. પછી આમાંથી એક પ્રોટોન દૂર થાય, ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર અહીંયા થાય. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે, અહીંયા માઇનસ થાય. આ પ્રોટોન છે અહીંયા જોડાય. આ બંનેની જ્યારે પ્રક્રિયા થાય એસિટિલિન સંયોજનોની ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા થતા શું થશે? એક પ્રકારના ચક્રીય સંયોજન બને એટલે યોગશીલ પ્રક્રિયા થાય. તો એને કહેવામાં આવે છે સાયક્લો એડિશન. ચક્ર બને અને યોગશીલતામાંથી કાંઈ પણ દૂર થશે નહીં. એને કહેવામાં આવે છે 1,3 ડાયપોલાર સાયક્લો એડિશન થાય. આમાં છે ક્યાં જોડાય છે? 1 સાથે જોડાય છે અને આ છે 3 સાથે જોડાય. તો આમાંથી બનશે આ પાઇબંધની જગ્યા ત્રિબંધની જગ્યા શું આવશે? ડબલ બોન્ડ CH. અગાઉ કીધું છે આ કાર્બન અને આ નાઇટ્રોજન વચ્ચે બંધ બને તો શું આવશે? N. પછી આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે શું થશે? આમાંથી પ્રોટોન છે આની સાથે જોડાય, અહીંયા આવશે H. ના કાર્બન છે આ કાર્બન સાથે બંધ બનાવે એટલે શું આવશે? CH. આના સાથે ઓલરેડી નાઇટ્રોજન છે અને આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જોડાય એટલે અહીંયા આવશે ડબલ બોન્ડ N. ના પાઇબન ના ઇલેક્ટ્રોન અહીંયા જાય એટલે અહીંયા આવશે સિગ્મા બંધ. તો આવી રીતે સંયોજન બને. તો આને કહેવામાં આવે છે જ્યારે બે દ્વિબંધ હોય અથવા અસંતૃપ્ત સંયોજન હોય તો તેને કહેવામાં આવે છે પાયરેઝોલ.
આ છે પાયરેઝોલ. પાયરેઝોલ તો એસિટિલિન સંયોજનોની ડાયઝોમિથેન સાથે પ્રક્રિયા કરતા શું બનશે? પાયરેઝોલ સંયોજન બને છે. પણ જ્યારે ઇથિલિન સંયોજન હોય, ઇથિલિન એટલે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ આવે તો એમાંથી પાયરેઝોલિન બને છે. ઇથિલિન સંયોજન CH2 આ છે ઇથિલિન. ઇથિલિન અથવા એને કહેવાય ઇથિન અને ડાયઝોમિથેન. આ ઇલેક્ટ્રોન અહીંયા જશે એટલે અહીંયા આવશે શું આવે? માઇનસ ચાર્જ. આ કાર્બન ઉપર આવે પ્લસ. તો આ બે વચ્ચે બંધ બને, અહીંયા બંધ બનશે. પછી આ ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર થાય, અહીંયા માઇનસ થાય, આમાંથી પ્રોટોનનું સ્થાનાંતર થાય, અહીંયા NH બને. અને આ જે ઇલેક્ટ્રોન છે અહીંયા જોડાય, અહીંયા ડબલ બોન્ડ આવે, એમાંથી બનશે CH2 CH ડબલ બોન્ડ N. અહીંયા શું આવશે? N સિંગલ બોન્ડ H. આને કહેવામાં આવે છે જ્યારે દ્વિબંધ અને સિગ્મા બંધ બંને હોય, આ છે સંતૃપ્ત કહેવાય, ડબલ બોન્ડ આવે છે. અને આમાં આ છે અસંતૃપ્ત અને આ છે સંતૃપ્ત, એટલે એને કહેવામાં આવે છે પાયરેઝોલિન. પાયરેઝોલિન NH. અહીંયા શું આવે છે? ડબલ બોન્ડ. આ છે સંતૃપ્ત અને આ છે અનસંતૃપ્ત. તો આને કહેવામાં આવે છે શું છે? પાયરેઝોલિન. એ વિષમ ચક્રીય સંયોજન છે. આ છે પાયરોલ અને નાઇટ્રોજન છે અને આ સંતૃપ્ત છે એટલે પાયરેઝોલિન. હવે આપણે લાસ્ટ જોઈએ હેલોજન અને જે હેલાઇડ હોય, ડાયઝોમિથેનમાં જે નાઇટ્રોજન છે એનું વિસ્થાપન હેલોજન અને હેલાઇડ કરે છે. હેલોજન અને હેલાઇડ શું થશે? મિથિલેશન. આમાં જે છે નાઇટ્રોજન છે ડાયઝોમિથેનમાં, નાઇટ્રોજનનું વિસ્થાપન વિસ્થાપન હેલોજન અને ડાયઝોમિથેનમાં રહેલ નાઇટ્રોજનનું વિસ્થાપન હેલોજન અને હેલાઇડ વડે થાય છે. દાખલા તરીકે HCl એ પ્રક્રિયા ડાયઝોમિથેન સાથે થાય તો આ નાઇટ્રોજનનું વિસ્થાપન આ ક્લોરીન કરે છે એટલે શું બનશે?
Cl વત્તા N2 આ છે હાઇડ્રોક્લોરાઇડ અને આ છે ડાયઝોમિથેન. આમાંથી શું બનશે? ક્લોરોમિથેન અથવા મિથાઇલ ક્લોરાઇડ. એલાઇનું ક્લોરીનનું વિસ્થાપન, આ ક્લોરીન આનું વિસ્થાપન કરે છે નાઇટ્રોજનનું. આ જ રીતે આયોડિન હોય, આયોડિન અથવા જે કહેવાય હેલોજન ની પ્રક્રિયા ડાયઝોમિથેન સાથે થાય. આ છે હેલોજન. તો આ નાઇટ્રોજનનું વિસ્થાપન આ હેલોજન વડે થાય તો શું આવશે? CH2I2 વત્તા N2. તો આ છે આયોડો મિથેન. તો આ રીતે ડાયઝોમિથેન છે મિથિલેશન કરતા તરીકે ઉપયોગી છે. કાર્બોનિલ સમૂહનું પણ શું કરે છે? મિથિલેશન. ને એમાંથી કીટોન બને અથવા સમાનધર્મી કીટોન બને, જે આપણે નેક્સ્ટ તમને લેક્ચરમાં કરાવીશ. ત્યાં સુધી આવજો.